તું કઈ સ્કૂલમાં ભણ્યો સુરતમાં? કરુણા સાગર વિદ્યાલય મોર ધેન ઇન્ટરનેશનલ. ક્યાં વાત છે, જોરદાર. શું મોર ધેન આખું ઇન્ટરનેશનલ એડ્રેસ કહી દીધું. એટલે પેલું બધા કહે ને ઇન્ટરનેશનલ, અમે એવું બધું કંઈ ભણેલા નહીં, એકદમ ચાલુમાં નાખી દીધેલા અમને. તો અમે જાતે કહીએ કરુણા સાગર વિદ્યાલય મોર ધેન ઇન્ટરનેશનલ એમ. More than એની ઉપર શું આવે? ઇન્ટરનેશનલ ઉપર કઈ જ અને નહીં. અમારી સ્કૂલ 2 મિનિટ જ હતી, જે સોસાયટી અમારી હતી ત્યાંથી 2 જ મિનિટ. જે પેલો બેલ વાગે ને જ્યારે અંદર બધા આવી જવાનું હોય, એ સાંભળીને પછી અમે નીકળતા ઘરેથી. ક્યાં વાત છે. ભાઈ અમે બહુ એક્સ્ટ્રીમ લેવલની જે આપણે સિનેમેટિક મસ્તીઓ કહીએ ને એ બધી કરેલી છે. એટલે 11માં મસ્તીઓ. જે એટલે સિરીઝમાં ને બધે યુઝ થાય, અમે યુઝ કરેલી છે. એટલે 11માં હતા મેડમ, પહેલો જ પિરિયડથી ચાલુ લેસન કોનું બાકી છે. અમે 7 જણાએ હાથ ઉપર કરી દીધો, જાઓ બહાર ચાલ્યા જાઓ. હવે બહાર નીકળ્યા પછી બહુ દિમાગ હજુ કંઈક ને કંઈક માંગે, એક પિરિયડ કાઢવાનો એટલે બોરિંગ થઈ જવાય. તો બધા એમ બેઠા, એમ પલાઠી વાળીને બેઠેલા હતા નીચે. હવે શાંતિથી બેઠા હતા, કોઈ કંઈ વાત નહીં કરતો. અચાનક ફર્સ્ટમાંથી એક જણ ઊભો થતો આવ્યો. એકવાર હું ઊભો થઈ જાઉં. ઊભો થતો આવ્યો, ચલે ભાત ભાત ભાત, શાક શાક બોલજે ભાઈ, ચલે ભાઈ, ચલે ભૂંગરા. અને મેઇન વસ્તુ અહીંયા અમે બેઠેલા, મેઇન વસ્તુ તરત જ મારી બાજુમાં મારો ફ્રેન્ડ, એની પાસે આવ્યો, શાક શાક, એમ કે બટાકા ચણા વળીને લાગજે એમ કે. અને લિટરલી બધા એમ ખાધું, ખાલી ખાધું. આમ ખાય છે કે પ્રોપર જમણવાળમાં બેઠા છે. એ પછી ઊભા થયા નહીં કે ભાઈ હાથનું શું કરીએ, ચલો અમારું અહીંયાથી ડિસ્ટન્સ ત્યાં સુધીનું, ત્યાં એક નળ હતો. લિટરલી બધા હાથ ધોવા નળની નીચે ગયા હતા, હાથ ધોયા અને પછી પાછા આવી ગયા. ભાઈ ધીસ ઇઝ મોર ધેન ઇન્ટરનેશનલ. અગ્રીડ. આમાંથી અત્યારે ઝોમેટોમાં કેટલા છે? ઘરે જઈને લે ચાલ ભાત ભાત ભાત, દાળ, 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 દાળ.